કે વિદુરજીને ત્યાં આવ્યો છે ને ભગવાન સામેથી જમવા ગયા હતા. દુર્યોધને કીધું તું કે રોકાઈ જાઓ, તમારા માટે 56 ભોગ મૂક્યા છે. હા, પણ ભગવાને કીધું તું કે તારા 56 ભોગને તો મારે કોઈ કામ ના નહીં ભાઈ, મારું તો ત્યાં જમવાનું ફાઇનલ થઈ ગયું છે. હા, ત્યાં ડીશ તૈયાર છે મારી વિદુરજીને ત્યાં. અને ત્યાં જઈને ભગવાને છે ને આમ સાંકળ ખખડાવીને ઠક ઠક કર્યું ને એટલે ત્યાં અંદરથી જવાબ આપ્યો. કોણ? એટલે ભગવાન બહારથી બોલ્યા, મારો વાલો છે ને બહુ મીઠડો, બહુ મીઠડો. હા, આમ સામે ઊભો હોય ને તો વાત કરીને એક શબ્દમાં તમારા હૃદયમાં ઘૂસી જાય, ખબર ના પડે. જેવું આમ દરવાજો ખખડાયો ને અંદરથી વિદુરાણીએ પૂછ્યું કોણ? એટલે વિદુરાણીને ખબર નહોતી કે ભગવાન આજે એમના ઘરે જમવા જવાના છે. હા, તો વિદુરાણીએ પૂછ્યું કોણ? એટલે ભગવાને કીધું કાકી હું. હા, અને જ્યાં હું સાંભળ્યું ને ત્યાં તો વિદુરાણીને ખબર પડી ગઈ કે ભગવાન પધાર્યા છે આપણા ઘરે, દ્વારિકાનો નાથ આવ્યો છે. અને એને એ સ્નાન કરતી હતી ને એને ધ્યાન ન રહ્યું, એને જેમ તેમ કપડાં પહેર્યા અને આવી માં અને આવીને વિદુરાણીએ દરવાજો ખોલ્યો છે. અને જ્યાં ભગવાનને જોયા છે ને વિદુરાણી એમને જોતા જ રહી ગયા છે, એમને ધ્યાન નથી રહ્યું, શરીરનું ભાન નથી રહ્યું. આમ કહેવાય